આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવા માટે ચીનની ટીકા કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હોવાનું જણાવ્યું. ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સતર્કતા રાખવા માટે 6 રાજ્યોમાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી. રાજસ્થાનના જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય હવાઈદળની કવાયત ગગનશક્તિ ચાલી રહી છે. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 માઓવાદીઓ માર્યા ગયા. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ઉનાળામાં ગરમીના મોજાની મહત્તમ અસર થવાની શક્યતા વ્યક્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ સામે થશે. સમાચાર વિગતવાર. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવા માટે ચીનની ટીકા કરી છે. વિદેશ બાબતોના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેના વિસ્તારોના નામ બદલવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાની ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહીના પગલે ભારતની આ પ્રતિક્રિયા આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને હંમેશા ભારતીય રાજ્ય રહેશે, તેનું નામ બદલવાથી આ હકીકત ઉપર કોઈ અસર થશે નહીં તેમ જણાવતા ઉમેર્યું હતું કે ચીનને આર્થિક મોરચે માત આપવા ભારતે ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અરુણાચલ પ્રદેશની અંદર 30 સ્થળોને ચીને આપેલા ગેરકાયદેસર રીતે પ્રમાણભૂત ભૌગોલિક નામોની સખત ટીકા કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે ચીન તમામ પાયાવિહોણા દાવા કરી રહ્યું છે, પરંતુ તેનાથી જમીની વાસ્તવિકતા અને ઐતિહાસિક તથ્યો બદલાશે નહીં. ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સતર્કતા રાખવા માટે 6 રાજ્યોમાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેમાં 7 કરોડથી વધુ વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર તથા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. વિશેષ નિરીક્ષકોને કર્મચારીઓ, સુરક્ષા દળો અને વોટિંગ મશીનોના રેન્ડમાઇઝેશનની દેખરેખ રાખવાનું નિર્ણાયક કાર્ય સોંપવામાં આવ્યું છે. તેઓ રાજ્યના મુખ્ય મથકે અને સંવેદનશીલ વિસ્તારોમાં હાજર રહેશે તથા મોનિટરિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના પ્રાદેશિક વડાઓ અને નોડલ અધિકારીઓ સાથે સંકલન કરશે. પંચે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં ચૂંટણી ખંચની દેખરેખ માટે વિશેષ ખર્ચ નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં નૈનીતાલ, ઉધમસિંહનગર મતવિસ્તારના રુદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધી રહ્યા છે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યમંત્રી અજય ભટ્ટ કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ જોશી સામે ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ 5 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે મતદાન થશે. તેવી જ રીતે શ્રી મોદી રાજસ્થાનના જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તાર હેઠળના કોટપુતલીમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે. તેઓ જયપુર ગ્રામીણ લોકસભા બેઠક ઉપરથી પાર્ટીના ઉમેદવાર રાવ રાજેન્દ્રસિંહના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. ચૂંટણીની જાહેરાત બાદ રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રીની આ પ્રથમ બેઠક હશે. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી 2 તબક્કામાં 19 અને 26મી એપ્રિલે યોજાશે. દરમિયાન એનસીપી અને એસસીપી દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષના 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે 112 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જયનારાયણ મિશ્રા સંબલપુરથી પાર્ટીના ઉમેદવાર હશે, જ્યારે માનસકુમાર દત્તા બાલાસોર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. સીતાંશુ શેખર મહાપાત્રા ભદ્રકથી અને કૃષ્ણાચંદ્ર પાત્રા ઢેંકનાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. આ દરમિયાન ભાજપના સાંસદ અજય નિષાદ કોંગ્રેસમાં જોડાયા છે. રાજસ્થાનના જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય હવાઈદળની કવાયત ગગનશક્તિ ચાલી રહી છે. ગઈકાલથી શરૂ થયેલી આ કવાયત આગામી 10મી એપ્રિલ સુધી ચાલશે. કવાયતમાં ભારતીય હવાઈદળના લગભગ 10,000 જેટલા જવાન ભાગ લઈ રહ્યા છે, જ્યારે તેજસ, રાફેલ, સુખોઈ 30, જગુઆર, ગ્લોબમાસ્ટર, ચિનુક, અપાચે, પ્રચંડ સહિત ઘણા યુદ્ધ વિમાન અને હેલિકોપ્ટર પણ ભાગ લેશે. આ કવાયતમાં ભારતીય લશ્કર પણ સહયોગ આપી રહ્યું છે. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 માઓવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુર જિલ્લાના વિસ્તારોમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબરા બટાલિયન, જિલ્લા અનામત દળ અને ખાસ કાર્યદળની સંયુક્ત ટીમ તપાસ કરી રહી હતી ત્યારે આ અથડામણ થઈ હતી.
ગોળીબાર બાદ સુરક્ષાકર્મીઓએ 4 માઓવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને સ્થળ ઉપરથી એક લાઇટ મશીન ગન, એક બેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારો સહિત દારૂગોળો જપ્ત કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કે પોલે પૂંચ ખાતે એક બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમારા જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પૂંછ માટે જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન યોજનાઓની સમીક્ષા ઉપરાંત મતદાર યાદી પ્રક્રિયાના અમલીકરણ, લોજિસ્ટિક આવશ્યકતાઓનું મૂલ્યાંકન, વ્યવસ્થાપન યોજના, રિસ્ક મેનેજમેન્ટ પ્લાન, ઈવીએમનું પરિવહન, મતદાન સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ, સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ અધિકારીઓને કંટ્રોલ રૂમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ ઉપર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત તેમણે મતદાન કર્મચારીઓ અને ચૂંટણીના દિવસે ચૂંટણી ફરજો માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓ માટે પર્યાપ્ત લઘુત્તમ સુવિધાઓની બાંયધરી આપવાના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ઉનાળામાં ગરમીના મોજાની મહત્તમ અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે. ભારતના હવામાન વિભાગના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે મધ્ય ઉત્તરીય મેદાનો અને દેશના દક્ષિણ ભાગમાં ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જો કે પૂર્વ, ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી નીચું મહત્તમ તાપમાન અનુભવાય તેવી શક્યતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોરે જણાવ્યું હતું કે સત્તામંડળ હીટવેવ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિતપણે વાતચીત કરી રહ્યું છે. ઇઝરાયેલની સંસદે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાતા વિદેશી નેટવર્ક ઉપર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાના બિલને મંજૂરી આપી છે. આ પ્રતિબંધ જુલાઈથી અથવા ગાઝામાં યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઇઝરાયેલની સંસદે કતારની માલિકી ધરાવતી ચેનલ અલ જજીરા સહિતની ટીવી ચેનલોના પ્રસારણ ઉપર પ્રતિબંધ મૂકવાની સત્તા આપતા કાયદાને મંજૂરી આપી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ અલ જજીરા નેટવર્કની સ્થાનિક ઓફિસને બંધ કરવા માટે તાત્કાલિક પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે યુદ્ધગ્રસ્ત ગાઝામાં વિદેશી પત્રકારોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે અને અહીં અલ જજીરાના કેટલાક પત્રકારો યુદ્ધના સમાચાર કવર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી નેતન્યાહુએ અલ જજીરાને આતંકવાદી ચેનલ ગણાવતા હવે ઇઝરાયેલથી તેનું પ્રસારણ થશે નહીં તેમ જણાવ્યું હતું. દરમિયાન ચેનલે ઇઝરાયેલ ઉપર તેના કર્મચારીઓને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે ઇઝરાયેલે પત્રકારોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે. રશિયાના અમુર ક્ષેત્રમાં સોનાની ખાણમાં ફસાયેલા 13 શ્રમિકોના મોત થયા છે. તેમના મૃત્યુની પુષ્ટિ થતાં જ સોનાની ખાણમાં બચાવ કામગીરી સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી હતી. 2 અઠવાડિયા અગાઉ આ ખાણમાં કામ કરી રહેલા 13 શ્રમિકો ભૂસ્ખલનના કારણે જમીનથી 120 મીટર નીચે ફસાઈ ગયા હતા. જે બાદ શરૂ કરાયેલું બચાવ કાર્ય વધુ ભૂસ્ખલનના ભયના કારણે વારંવાર અટકાવવું પડ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે રમાનારી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ સામે થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમે 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર 15.3 ઓવરમાં 4 વિકેટે 127 રન બનાવ્યા હતા. અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. બોલ્ટને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવા માટે ચીનની ટીકા કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હોવાનું જણાવ્યું. ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સતર્કતા રાખવા માટે 6 રાજ્યોમાં ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી. રાજસ્થાનના જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય હવાઈદળની કવાયત ગગનશક્તિ ચાલી રહી છે. છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 માઓવાદીઓ માર્યા ગયા. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ઉનાળામાં ગરમીના મોજાની મહત્તમ અસર થવાની શક્યતા વ્યક્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ સામે થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.